લોકલવેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે તમને લોકલવેલ સોફ્ટવેરમાં સેલ્સ રિટર્ન કેવી રીતે કરવું તે બતાવીશું। સૌપ્રથમ સેલ્સ પર ક્લિક કરીને સેલ્સ ટેબમાં જાઓ। અહીં સેલ્સ રિટર્ન વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો। અહીંયા તમે રિટર્ન નંબર અને રિટર્ન ડેટ જોઈ શકશો। પછી કસ્ટમર અને પેશન્ટ નેમ લખવું, ત્યારબાદ તે કસ્ટમરની તાજેતરમાં કરેલી ખરીદીની હિસ્ટ્રી અહીં બતાશે। તમે જે પ્રોડક્ટ રિટર્ન કરવું છે તે પસંદ કરો। ઉદાહરણ તરીકે ડોલોમોલ 150 mg પસંદ કર્યા બાદ જો જરૂરી હોય તો પેક્સ અને લૂઝ ક્વોન્ટિટી બદલી શકો છો। પછી એડ પર ક્લિક કરો। હવે પ્રોડક્ટ નેમ, ઇનવોઇસ નંબર અને અન્ય વિગતો દર્શાવાશે। પછી સેવ પર ક્લિક કરો, રિફંડ મોડ પસંદ કરો અને પછી કન્ટિન્યુ પર ક્લિક કરો। હવે તમે સેલ્સ રિટર્ન બિલ જોઈ શકશો। આ બિલ તમે અથવા સાઇઝમાં જોઈ શકો છો। વધુ ઉપયોગી વિડિયો માટે લોકલવેલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।